નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓએ પૂછ્યું કે હે સુતજી, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ, એનું લક્ષણ શું છે, એની પૂજા કેવી રીતે કરવી જોઈએ, કયા દેશ અને કાળમાં પૂજા કરવી જોઈએ અને કયા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ. સુતજીએ કહ્યું, હે મહર્ષિઓ, અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં, નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ કે જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે. પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થથી સ્વયંની રુચિ અનુસાર, કલ્પોમાં કયા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે. સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે. જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ શ્રેષ્ઠ મનાય છે. જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે. ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ. શિવલિંગની પીઠ ચોરસ, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ. આ પ્રકારે લિંગ પીઠ મહાન રૂપ આપનાર હોય છે. પહેલાં માટીથી, પથ્થર વગેરે અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પણ બનાવવી જોઈએ. લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે. આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે, પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી. જો દેવાલય બનાવડાવે તો તે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય, એનું ગર્ભગૃહ બહુ જ સુંદર, સુદૃઢ અને તખ્તા જેવું સ્વચ્છ હોવું જોઈએ. એને 9 પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલ જોઈએ. એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ 2 દિશામાં 2 મુખ્ય દ્વાર હોવા જોઈએ. જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ખાડામાં નીલમ, લાલ વૈદુર્ય, શ્યામ, મરકત, મોતી, મૂંગા, ગોમેદ અને હીરા, આ 9 રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ. સદ્યોજાત વગેરે 5 વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું 5 સ્થાનમાં ક્રમશઃ પૂજન કરીને અગ્નિમાં હવિષ્યની અનેક આહુતિ આપવી. વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન ધરવું. ત્યાર પછી નાદ ઘોષથી યુક્ત મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને શિવલિંગની સ્થાપના કરીને એને પીઠથી સંયુક્ત કરવું. લિંગની પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્ર ઓમના ઉચ્ચારણનું વિધાન છે, પરંતુ મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયથી કરવી જોઈએ. સ્થાવર અને જંગમ એમ 2 ભેદથી લિંગ પણ 2 પ્રકારના કયા છે. વૃક્ષ, લતા વગેરેને સ્થાવરલિંગ કહેવાય છે અને કૃમિ, કીટ વગેરેને જંગમલિંગ કહે છે. સ્થાવરલિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ, અર્થાત કે વૃક્ષો જેને આપણે સિંચન કરીને પાણી આપીને એની સેવા કરવી જોઈએ અને જંગમલિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા ઉચિત છે, અર્થાત નાના જીવજંતુઓને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા. આમ સ્થાવર અને જંગમ જીવોને સુખ પમાડવામાં અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું જ પૂજન છે. આથી વૃક્ષો અને નાનામાં નાના જીવજંતુઓને ભગવાન શંકરના પ્રતીક માનીને એમનું પૂજન કરવું જોઈએ. શિવલિંગ એ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે. 4 લિંગમાં 16 ઉપચારો દ્વારા એટલે 16ઉપચાર દ્વારા યથોચિત ક્રમશઃ પૂજન કરવું જોઈએ.
જેમાં આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, પાદ્યાંગ, આચમન, અભ્યંગ સ્નાન, વસ્ત્ર અને યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ સમર્પણ, આરતી, નમસ્કાર અને વિસર્જન આ 16 ઉપચાર છે અથવા અર્ધથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરો. અભિષેક, નૈવેદ્ય, નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિત્ય કરો. આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે. પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે. જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એ કલ્યાણપ્રદ છે. દરરોજ 10,000 પ્રણવ મંત્ર ઓમનો જપ કરવો અથવા બંને સંધ્યાકાળે એક સહસ્ત્ર પ્રણવ ઓમકારનો જપ કર્યા કરવો. આ ક્રમ પણ શિવપદની પ્રાપ્તિ કરાવનારું છે. જપ કાળમાં મકારાંત પ્રણવનો ઉચ્ચાર મનની શુદ્ધિ કરનાર હોય છે. સમાધિમાં માનસિક જપનું વિધાન છે. અન્ય સર્વ સમયમાં ઉપાંશુ જપ જ કરવા જોઈએ. નાદ અને બિંદુથી યુક્ત ઓમકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ના 5 કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે. 1, 2, 3 અથવા 4 કરોડ જપ કરવાથી ક્રમશઃ બ્રહ્મા અને વિષ્ણુ, રુદ્ર તથા મહેશ્વરનું પદ પ્રાપ્ત થાય છે. અથવા મંત્રમાં જેટલા વર્ણ હોય એના અલગ અલગ 1 લાખ પણ જપ કરે અથવા બધા વર્ણોને એક સાથે જેટલા વર્ણ હોય એટલા લાખ જપ કરવા. બ્રાહ્મણો માટે જરૂરી છે કે તે દરરોજ સવારે 1008 વાર ગાયત્રીનો જપ કરે. આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરાવનારી બને છે. અન્યોન્ય જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણ છે એટલા લાખ જપ કરો. આ રીતે જે યથાશક્તિ જપ કરે છે તે શિવપદને પ્રાપ્ત કરી લે છે. પોતાની રુચિ અનુસાર કોઈ પણ એક મંત્રને અપનાવીને મૃત્યુ પર્યંત પ્રતિદિન એનો જપ કરવો જોઈએ. અથવા તો ઓમ આ મંત્રનો દરરોજ 1000 વાર જપ કરવો જોઈએ. આવું કરવાથી પણ ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે અથવા શિવ સેવાના કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાની વ્યવસ્થા કરે છે તે આ પુણ્ય કર્મને કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે. જો કોઈ શિવ ક્ષેત્રમાં પોતાના કોઈ મૃત સંબંધીનો અગ્નિ સંસ્કાર, દશા, શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સપિંડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે અથવા કોઈવાર ક્યારેય શિવના ક્ષેત્રમાં પોતાના પિતરોને પિંડ દાન કરે છે તે તત્કાલ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શિવપદને પ્રાપ્ત કરે છે. અથવા શિવના ક્ષેત્રમાં 7, 5, 3 અથવા 1 રાત નિવાસ કરી લેવો જોઈએ. આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે. દરેક લોકો પોતપોતાના વર્ણને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી લે છે. કામનાપૂર્વક કરેલા કર્મનું ઈચ્છિત ફળ શીઘ્ર જ મળી જાય છે. નિષ્કામ ભાવથી કરેલું સારું કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવનારું છે. દિવસના 3 વિભાગ હોય છે: પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાલ. આ ત્રણેય કાળમાં ક્રમશઃ એક પ્રકારના કર્મનું સંપાદન થઈ શકે છે. સવારે શાસ્ત્ર વિહિત નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાનો સમય જાણવો. મધ્યાહન કાળને સકામ કર્મને માટે ઉપયોગી લેવું અને સાયંકાળ શાંતિ કર્મને માટે ઉપયુક્ત છે. આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે. રાતના 4 પ્રહરમાં જે વચલા 2 પ્રહર છે તેમને નિશિતકાલ કયા છે. વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ઈચ્છિત ફળને આપનારી છે.
વિશેષતઃ કળિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે. પોતપોતાના અધિકાર અનુસાર ઉપર કયા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનારો પુરુષ જો સદાચારી હોય અને પાપભીરુ હોય અને પાપથી ડરતો હોય, બીતો હોય, તો તે કર્મનું પૂરેપૂરું ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ હરિયે નમઃ.